નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. હાલમાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 994 જગ્યાઓ ઉપર અરજી મંગાવવામાં આવી છે. તો સરકાર તરફથી એક વેબસાઇટ આપી છે ojsgujaratgovernment.in. આ વેબસાઇટ પર વર્ક આસિસ્ટન્ટની ભરતી માટે અરજી પત્રકો મંગાવવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ કે તે અરજી પત્રકો ક્યારથી શરૂ થઈ છે. તો આ અરજી પત્રકો મંગાવવાની શરૂઆત 17/5/2025 એટલે કે આજના બપોરે 15 કલાક એટલે કે 3 વાગ્યાથી 10/6/2025 એટલે કે 10 જૂનના રાતના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. તો સામાન્ય વર્ગ માટે અમુક સૂચનાઓ આપેલી છે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹100 ફી પ્લસ સર્વિસ ચાર્જ એટલે કે SBI EPN માધ્યમથી ઓનલાઈન જો તમે પેમેન્ટ કરો છો તો તેના માટે ₹100 પ્લસ સર્વિસ ચાર્જ ભરવાનું રહેશે, જે જનરલ કેટેગરી માટે છે. ત્યાર પછી છે ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે 22/5/2025 બપોરે 3 કલાકથી એટલે કે 22 તારીખથી તમે ફી ભરી શકો છો 10/6 સુધી, રાતના 12 વાગ્યા સુધીમાં. પરીક્ષા ફી ભરવા બાબતે તેમજ બીજી અમુક સૂચનાઓ આપી છે, તેના ઉપર ધ્યાન દઈએ તો ફોર્મ ભરવા માટે અમુક સૂચનાઓ છે કે ઉમેદવારોએ તાજેતરનો ફોટોગ્રાફ જે 15 KB અને સિગ્નેચર જે એ 15 KB સાઇઝથી વધારે ન હોય તે રીતે JPE ફોર્મેટમાં સ્કેન કરીને કોમ્પ્યુટરમાં તૈયાર રાખવાનો રહેશે. જે ઓનલાઈન અરજી પત્રકો તમે ભરો તેની સાથે તેને એટેચ કરવાનો રહેશે. ત્યાર પછી છે ફોર્મ ભરવા માટે અમુક વિગતો ઘણી બધી એમાં દર્શાવેલી છે, તો તેનો વિગતવાર અભ્યાસ કરીએ. તો આ ભરતીમાં વિવિધ પ્રકારની અલગ અલગ પ્રકારની જગ્યાઓ આપેલી છે, જેમાં સામાન્ય એટલે કે જનરલ, EWS, SCBC, ST, SC, માજી સૈનિક તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ કેટેગરી A, B, C, D અને E એ રીતે અલગ અલગ પ્રકારની જગ્યાઓ આપેલી છે. તો તે જગ્યાનો ધ્યાનપૂર્વક તમે વ્યવસ્થિત રીતે તેનું અવલોકન કરશો. જેમાં કુલ 994 જગ્યા, EWS માટે 84, SC ST માટે 256-53, આ રીતે કુલ જગ્યાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તો એને ધ્યાનથી અવલોકન કરવું અને ધ્યાનથી તેને જોઈ લેવી. ત્યારબાદ અમુક સૂચનાઓ છે કે જેનો આપણે અભ્યાસ કરશું. શૈક્ષણિક લાયકાત છે, પગાર ધોરણ છે તે બાબતનો. ત્યારબાદ ફી બાબતે અમુક સૂચના છે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ ફી ભરવાની રહેશે, બાકી SC, ST, SCBC તેમજ EWS ના ઉમેદવારે કોઈ પણ EWS તેમજ એક્સ સર્વિસમેન, PWD તમામ કેટેગરીના ઉમેદવારોએ એટલે કે અનામત ધરાવતા ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી, જે ખૂબ સારું કહેવાય. ત્યારબાદ ફી ભરવાને લઈને અમુક સૂચનાઓ છે જેને ધ્યાનથી તમારે વાંચી લેવી. ત્યારબાદ વય મર્યાદા માટે અમુક સૂચના આપેલી છે કે જેમાં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે 10/6/2025. તો 10/6/2025 સુધીમાં જે ઉમેદવારોની ઉંમર જે છે તે 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અનામત કેટેગરીમાં એટલે કે અનામતમાં જે લોકો આવે છે SCBC છે, SC છે, ST છે, EWS છે, એક્સ સર્વિસમેન છે કે દિવ્યાંગજનો છે, તે બધાને પોતાની કેટેગરી મુજબની છૂટછાટ જે છે તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ રમતગમતના જે વધારાના ગુણ મળે છે તો તેનો પણ આમાં ઉલ્લેખ કરેલો છે કે રમતગમતનું સર્ટિફિકેટ ધરાવતા હોય તેને કુલ ગુણના 5% વધારાના ગુણ તરીકે મેરિટમાં ઉમેરવામાં આવશે. તેની પણ સ્પષ્ટતા અહીંયા કીધી છે. તો વિગતવાર આ PDF નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવો.
ત્યારબાદ છે ઉંમરમાં છૂટછાટ. તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ અને 45 વર્ષથી વધારે એની વય મર્યાદા હોવી ન જોઈએ. ત્યારબાદ છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર, એને પણ 5 વર્ષ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 5+5 એટલે કે 10 વર્ષની છૂટછાટ મળે છે, પરંતુ 45 વર્ષથી એની વય મર્યાદા વધવી ન જોઈએ. ત્યારબાદ છે સામાન્ય કેટેગરી શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો, એને 10 વર્ષ. પછી મહિલા ઉમેદવારોને 10+5 એટલે કે 15 વર્ષ. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવાર માટે 5+10 એટલે કે 15 વર્ષ. અને અનામત કેટેગરીમાં શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 5+10+5 એટલે કે 20 વર્ષ. તેમજ માજી સૈનિકો માટે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ. એટલે આ રીતની ઉંમરમાં છૂટછાટો આપવામાં આવી છે. આમાં અરજી કરનાર ઉમેદવારને કોમ્પ્યુટરની પાયાની જાણકારી એટલે કે પાયાનું જ્ઞાન હોવું જોઈએ, જે બેઝિક નોલેજ કહેવાય. વર્ડ છે, એક્સેલ છે, પાવરપોઈન્ટ છે, વગેરે વગેરે ફાઇલ બનાવવી, ફોલ્ડર બનાવવું, તે અંગેની પ્રાથમિક માહિતી ધરાવતો હોવો જોઈએ. એટલે કે CCC ને કોર્સને સમકક્ષ કોઈ પણ કોર્સ કરેલો હોય તો તે માન્ય ગણાશે. ત્યારબાદ છે મુખ્ય મુદ્દો કે જે પગાર બાબત. તો પગાર ધોરણ જે છે તે 26,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે દર મહિને 26,000 રૂપિયાનો પગાર મળવા પાત્ર રહેશે. અને આ જે ફિક્સેશન છે તે દરમિયાન 5 વર્ષ સુધી 26,000 જ રૂપિયા મળશે. કોઈ પણ અન્ય લાભો મળવા પાત્ર રહેશે નહીં. એટલે ફિક્સ પગારની પોલિસી આમાં પણ લાગુ પડે છે. ફોર્મ ભરવા અંગેની કે અરજી કરવા અંગેની સૂચનાઓ તમામ ojas.gujarat.government.in આ વેબસાઇટ ઉપર જઈને ધ્યાનથી તેનો અભ્યાસ કરી લેવો. ત્યારબાદ અહીંયા દર્શાવેલા સ્ટેપ છે તે મુજબ ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક અરજી કરવી. ત્યારબાદ એની જે હેતુલક્ષી પરીક્ષા છે, હેતુલક્ષી પરીક્ષા આવશે. તેનો સિલેબસ આપેલો છે કે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ 35 માર્કનું છે અને તે ગુજરાતીમાં જ આવશે. ગુજરાતી ગ્રામર જે છે તે 20 માર્કનું, ઇંગ્લિશ ગ્રામર તે પણ 20 માર્કનું, જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિએશન તે પણ 25 માર્કનું છે. ત્યારબાદ છે જનરલ નોલેજ, તે પણ 100 માર્કના ક્વેશ્ચન, એટલે કુલ 200 માર્કનું પેપર હશે અને તેના માટે 3 કલાક આપવામાં આવશે. તો તમારી જે આ હેતુલક્ષી પરીક્ષા છે તે 200 માર્કની રહેશે અને 3 કલાકનો સમય રહેશે. અને સીધી ભરતી હોવાથી આ પરીક્ષા પાસ કરીને સારું મેરિટ બનાવો એટલે તમારે આ નોકરીના ચાન્સીસ રહેશે. ત્યારબાદ જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજમાં કયા ટોપિકને લગતા પ્રશ્નો પૂછાશે? તો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે રીઝનિંગ ને લગતા, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ, કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત એટલે કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે ગુજરાતની અને ભારતની, તે પ્રમાણેના, જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત એટલે ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ, સ્પોર્ટ્સ એટલે કે રમતગમત, ઇન્ડિયન પોલાઇટી એન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણને લગતા પ્રશ્નો પણ પૂછાઈ શકે. ત્યારબાદ છે પંચાયતી રાજ તેમજ વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, ગુજરાત સરકાર અથવા ભારતીય જે સરકાર છે તેના દ્વારા વિવિધ યોજનાઓ બહાર પડે છે તેના વિશે પણ પ્રશ્નો પૂછાઈ શકે. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ એટલે કે ભારતના અર્થશાસ્ત્ર વિશેના પ્રશ્નો, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન, કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે સામાન્ય વિજ્ઞાન જે છે પર્યાવરણ તેને લગતા પ્રશ્નો પૂછાય અને કરંટ અફેર તે પણ પૂછાય.
પછી એક નોટ કરીને આપ્યું છે કે ધ ક્વેશ્ચન પેપર શેલ બી ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ એમસીક્યુઝ, એટલે કે એમસીક્યુ આધારે હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, જેના 4 ઓપ્શન હશે. તે પ્રમાણે જે પરીક્ષા હોય છે વિવિધ એ મુજબ જ છે. આ પરીક્ષામાં માઇનસ સિસ્ટમ રહેશે, એટલે કે દરેક ખોટા જવાબ દીઠ 0.33 માર્ક માઇનસ થશે. અને જે વિકલ્પ આપણને જે પ્રશ્ન નથી આવડતો તેમાં કે જેમાં તમે શ્યોર નથી તેમાં ઈ એટલે કે નોટ એટેમ્પ્ટેડ તે ઓપ્શન પર રહેશે. ત્યારબાદ ઉમેદવારોના જન્મની માહિતી આપવામાં આવી છે કે ભાઈ 45 વય મર્યાદા જે છે છેલ્લી તે ક્યાં સુધી માન્ય રહેશે, તો તેનો જન્મ 10/6/1992 થી 10/6/2007 એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોનો તેની વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ. વિવિધ અનામત કેટેગરી મુજબ અલગ અલગ તારીખો આપેલી છે, તેનો ધ્યાનથી અભ્યાસ કરવો. ઈડબ્લ્યુએસ જે છે તો તે ઉમેદવારોને 10/6/1982 થી 10/6/2007 આ રીતે અલગ અલગ તારીખો આપેલી છે. તેમની વચ્ચે જ તેનો જન્મ થયેલો હોવો જોઈએ, તો તે ઉમેદવાર લાયક ગણાશે. તો મિત્રો, આ પ્રમાણેની અલગ અલગ પ્રકારની આ ભરતીમાં જે હું તમને માહિતી આપી રહ્યો છું તે પ્રકારની માહિતી સંપૂર્ણ વેબસાઇટ જે આપેલી છે ojsgujaratgovernment.in તેના ઉપર આની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો આ મુજબ વ્યવસ્થિત ધ્યાન આપીને અવલોકન કરીને અભ્યાસ કરીને તમારે વ્યવસ્થિત રીતે આ ફોર્મ ભરી દેવું. ફોર્મને લગતી કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો આ રીતે જે નિયમો આવ્યા છે તે મુજબ જે માહિતી હતી તે મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આભાર.